વડોદરા મહાનગરપાલિકાની મળેલ સભામાં કાઉન્સિલર જહા ભરવાડે પાણીના લો પ્રેશર સહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કાલે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર જહા ભરવાડે સામાન્ય સભામાં લો પ્રેશરથી પાણીની ફરિયાદ મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું। આ સાથે ઇલેક્શન વોર્ડ નંબર 1માં અનેક વિસ્તારોમાં જો પાણી ટેન્કરથી મોકલવું હોય તો અધિકારીઓના હાથ જોડવા પડે છે તેવી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું। સામાન્ય સભામાં ભૂકી કાચ ડાયવર્ટ કરવા મુદ્દે વિરોધ છે અને રહેશે તેવી વાત કહેતા ભાજપના કાઉન્સિલર ભૂકી કાચ ડાયવર્ટના કામના સમર્થનમાં આવ્યા હતા। આ મુદ્દે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું। સભામાં કરેલ રજૂઆત સંદર્ભે કાઉન્સિલર જહા ભરવાડે માહિતી આપી હતી। ઘણા સમય પછી આજે વડોદરા શહેર મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી છે। આજે રજૂઆત કરવાની એક તક મળી છે, કારણ કે ઘણા સમયથી રજૂઆત કરી શકતા નહોતા। આજે આ લોકો એવું હિટલરશાહી વલણ અપનાવી રહ્યા છે, શાસક પક્ષના જે પણ સત્તાધીશો છે કે ભાઈ કોઈ રજૂઆત થવી જોઈએ નહીં અને કામો લઈ અને તાત્કાલિક સભા પૂરી કરી દેવી, પરંતુ વડોદરા શહેરના નાગરિકોને જે સમસ્યાઓ પડી રહી છે, આપ જુઓ કે મેં આજે રજૂઆત જે કરી એ મારા વિસ્તારની રજૂઆત પણ કરી છે કે ભાઈ મારા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં ટીપી 13 વિસ્તાર હોય, નવાયાર્ડ વિસ્તાર હોય, નિઝામપુરા વિસ્તાર હોય, તમામ જગ્યાએ પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે। ટેન્કરો પણ મંગાવીએ તો પણ સમયસર ટેન્કરો અધિકારીઓ મોકલતા નથી। લોકોને એક બે દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી, એવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ ઊભી થાય છે। અમે જુઓ કે ગંદા પાણીની પણ સમસ્યા નવાયાર્ડ નિઝામપુરા વિસ્તારમાં, ફૂલવાડી વિસ્તારમાં ગંદા પાણીની પણ સમસ્યાઓ ઊભી થઈ છે। કન્ટામિનેશન એટલે કે દૂષિત પાણી, ગટર મિક્સિત પાણી પણ ઘણા બધા લોકોને ત્યાં આવી રહ્યું છે। અધિકારીઓ એકબીજા પર ખો નાખે છે, એકબીજાને ખોજ આપ્યા કરે છે કે ભાઈ આ પાણી પુરવઠાવાળાનું કામ છે, આ વોર્ડવાળાનું કામ નથી। વોર્ડવાળાને કહીએ તો પાણી પુરવઠાવાળાને કહો, પાણી પુરવઠાવાળાને કહીએ તો વોર્ડવાળાને કહો, એટલે એકબીજાના સંકલનના અભાવે અમારા વિસ્તારના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે। સાથે સાથે ચોખ્ખું પાણી આપવાની જવાબદારી આ વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની છે। જો વેરો તમે લેતા હોય તો ચોખ્ખું પાણી આપવું જોઈએ, અને જે રીતે આ પાણીની ગંભીર સમસ્યાઓ અત્યારે ઊભી થઈ છે એ ભવિષ્યમાં ન થાય એની રજૂઆત કરી છે। બીજું કે આપ જુઓ કે 2024માં વડોદરા શહેરમાં જે પૂર આવ્યું અને પૂર આવવાના કારણે 12થી વધુ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા, હજારો પશુ પક્ષીઓના મૃત્યુ થયા, હજારો કરોડોનું લોકોનું આર્થિક નુકસાન થયું। એ તમામ બાબતમાંથી હજી લોકો બહાર નથી આવ્યા, ત્યારે આ કમોસમી વરસાદમાં પણ તમે જુઓ કે ઠેર ઠેર વડોદરા શહેરમાં પાણી ભરાઈ ગયા। સાથે સાથે આ લોકો અમારા વિસ્તારમાં જે ભૂકી કાચ છાણી જકાત નાકાથી લઈ અને નવાયાર્ડ સુધી ડાયવર્ટ કરવાની વાતો ચાલી રહી છે, કામ આવ્યું છે, એ કામનો અમે તે દિવસ પણ વિરોધ કર્યો હતો, આજે પણ અમે વિરોધ કરીએ છીએ। આજે પણ મેં સભામાં રજૂઆત કરી છે કે ભાઈ બીજાનું મોત અમારી પર શેની માટે નાખો છો? અમે તો એવું ઈચ્છીએ છીએ કે કોઈના ઘરે પાણી ના ભરાય। અમે તો એવું ઈચ્છીએ છીએ કે વડોદરા શહેરના તમામ નાગરિકો સુખાકારીથી જીવે। અમે તો એવું ઈચ્છીએ છીએ કે અભિલાષા સમા વિસ્તારમાં પણ પાણી ના ભરાય। તો ટીપી 13, નવાયાર્ડ અને નિઝામપુરા વિસ્તારમાં જે પાણી નથી ભરાતું ત્યાં તમે ભૂકી કાચ ડાયવર્ટ કરી અને શેની માટે અમારા વિસ્તારના નાગરિકોને પરેશાનીમાં મૂકવાના આ પ્રયત્ન કરી રહ્યા છે, એટલે એ કામનો પણ આજે અમે ફરી એક વખત વિરોધ કર્યો છે। આજની સામાન્ય સભામાં બીજા ઘણા બધા અન્ય મુદ્દાઓ લઈ અને તમામ રજૂઆતો કરી છે કે ભાઈ તંત્ર સફાળું જાગે અને આવનારા ચોમાસા પહેલાં આ તમામ કામગીરી પૂર્ણ કરે।